પોરબંદરના રાણાવાવ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી બાળકીને બચાવી રાણાવાવ સ્ટેશન માસ્તરે ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવી હતી। રાણાવાવ રેલવે સ્ટેશન પર પોરબંદરથી રાજકોટ જતી ટ્રેન સ્ટેશન પર ઊભી હતી, જે દરમિયાન એક મહિલા એક બાળક સાથે સ્ટેશન પર ઉતરી હતી, પરંતુ બીજું બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા લટકાઈ ગયું હતું, જે દરમિયાન સ્ટેશન માસ્તરે સમય સૂચકતા વાપરી ચાલતી ટ્રેનમાંથી બાળકને બચાવી લીધું હતું। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ બાળકીને બચાવવામાં આવી। બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા ચાલુ ટ્રેનમાં લટકી ગયું હતું। પોરબંદરથી રાજકોટ જતી ટ્રેનમાં આ ઘટના બની, જ્યારે સ્ટેશન માસ્ટરે સમય સૂચકતા વાપરીને બાળકીને બચાવી લીધી હતી। તો ચાલુ ટ્રેનમાંથી બાળકીને બચાવવામાં આવી, જેના દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવીમાં કેદ થયા છે। તો બાળક ટ્રેનમાંથી ઉતરી ન શકતા ફસાયું હતું। ઉલ્લેખનીય છે કે મહિલા બે બાળકો સાથે નીચે ઉતરી રહી હતી, એક બાળક ખોળામાં, જ્યારે બીજું બાળક છે તે ટ્રેન પર લટકી ગયું હતું, જે બાદ સ્ટેશન માસ્ટર દ્વારા તેને બચાવવામાં આવી। તો પોરબંદરની આ સમગ્ર ઘટના, બાળક ટ્રેનમાંથી ન ઉતરી શકતા ફસાયું હતું, જેને સ્ટેશન માસ્ટરે બચાવી છે। પોરબંદરથી રાજકોટ જતી આ ટ્રેનમાં બનાવ બન્યો છે। પ્રતિશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રતિશ, શું વધુ વિગતો સમગ્ર મામલે? જી લુબના, જે રીતે આ સીસીટીવી જે જોવા મળે છે કે રાણાવાવ રેલવે સ્ટેશન જે આવેલું છે ત્યાં 15 જાન્યુઆરીના જે કહી શકાય કે આ જે બનાવ છે તે બપોરના સામે આવ્યો છે। ટ્રેન જે છે પોરબંદરથી રાજકોટની, તેમાં જે કહી શકાય કે જે બાળકી છે તે ટ્રેનમાંથી ઉતરીને જે રીતે બાળક છે તેનો બચાવ થયો છે, અને આ સમગ્ર ઘટના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રેલવેનું જે તંત્ર છે તેને પણ જે કામગીરી છે તેની પણ લોકો બિરદાવી રહ્યા છે, અને ખાસ કરીને જે તકેદારી જે છે તે વાલીઓ સહિત જે લોકો છે એ ટ્રેનમાંથી ચડતી અને ઉતરતી વખતે ખાસ ધ્યાન રાખે તે પણ આ કિસ્સામાંથી ને લુબના સામે આવે છે। જી બિલકુલ પ્રતિશ, આભાર સમગ્ર માહિતી બદલ।